ગાઝાના માસૂમ બચ્ચાઓના કાતિલ ઇઝરાયલમાં આજે ઈરાને ભયંકર હુમલો કરીને ખૂબ મોટું નુકસાન કરેલું છે. ચારે બાજુ અરબ જગતના રહેનુમા અને રહેબરોથી ઘેરાયેલા યહૂદી દેશ ઇઝરાયલ ઉપર આકાશમાંથી પતંગિયા માફક ત્રાટકેલા વિમાનોએ આ કહેર મચાવેલો છે. પરંતુ મીડિયા પોતાનો અહમ રોલ ભજવીને ઇઝરાયલ ઉપર થયેલા હુમલાને નિષ્ફળ ગણાવી રહેલ છે. જ્યારે ઇઝરાયલ કોઈ હુમલો કરે છે ત્યારે ખૂબ મોટું નુકસાન કરે છે એવા સમાચારો, આવા દોગલાપણા સમાચારો વચ્ચે ઈરાને કરેલ ભયંકર હુમલાથી ઇઝરાયલને ખૂબ મોટું નુકસાન થયાની તસવીરોએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખેલું છે. દુનિયાભરના લોકોની નજર ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની લડાઈ ઉપર છે. ઇઝરાયલ દ્વારા ઈરાન ઉપર કરવામાં આવેલ હુમલાના કારણે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો વચ્ચે આરપારની લડાઈ અંગે અનેકવિધ ચર્ચાઓ ચાલી રહેલી છે. જેના જવાબમાં ઈરાને પણ ઇઝરાયલ ઉપર 150 જેટલી મિસાઇલ વડે હુમલો કરીને હિસાબ બરોબર કરેલો છે. અરબ જગત સહિત વિશ્વના 57 દેશોની હિલચાલ ઉપર સહુ કોઈની નજર છે. કારણ કે સુપર પાવર અમેરિકાના ખુલ્લેઆમ સમર્થન અને મદદથી ઇઝરાયલના વડા નેતન્યાહુએ હમાસના બહાને ગાઝા પટ્ટીને ખૂબ મોટું નુકસાન કરેલ છે. ગાઝા પટ્ટી ઉપર ઇઝરાયલ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવેલ ત્યારે મુસ્લિમ દેશોએ આ હુમલાઓને વખોડવા સિવાય કાંઈ પણ કરી નથી શકેલા. ઇઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર, ત્યારબાદ ઈરાન ઉપર હુમલો અરબ જગતના રહેનુમા માટે એક સબક પણ છે કે આજે ગાઝા, ત્યારબાદ ઈરાન, તો ઈરાન પછી બીજા મુસ્લિમ દેશો ઉપર પણ અમેરિકાના ઈશારે ઇઝરાયલ હુમલો કરી શકે છે. વિશ્વભરમાં રહેતા મુસલમાનોના ધાર્મિક સ્થળો ફિલિસ્તીન અને ઈરાનમાં પણ આવેલા છે. ત્યારે ઇઝરાયલ અને અમેરિકા એક પછી એક મુસ્લિમ દેશોને અલગ પાડીને બરબાદ કરી રહેલ છે. જેનાથી પણ મુસલમાનો નારાજ જણાય છે. પોતાના સ્વાર્થ માટે, પોતાના દેશના વિકાસ માટે, પોતાની મહત્વકાંક્ષાઓ માટે, ગાઝા પટ્ટીના લોકો માટે ચૂપચાપ તમાશો નિહાળી રહેલા મુસ્લિમ દેશો માટે ઈરાન પર કરવામાં આવેલ આ હુમલો થોડામાં ઘણું કહી જાય છે. ઈરાન પછી જો ઇઝરાયલ કે અમેરિકાની તાબેદારી નહીં કરો તો આવનારા સમયમાં તમે પણ શિકાર બની શકો છો. પરંતુ સોશિયલ મીડિયાની આ હૈયા વરાળથી મુસ્લિમ દેશોના મસીહા, મુસ્લિમ દેશોના રહેનુમા આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના હિત માટે આંખો મીચીને ચૂપચાપ તમાશો નિહાળી રહેલા છે. ત્રીજા વિશ્વયુદ્ધના કિનારે ઉભેલી દુનિયાના માનવતાવાદી દેશોના પ્રતિનિધિઓ પણ ઇઝરાયલ અને અમેરિકાની સૈન્ય કાર્યવાહીને વખોડે છે. પરંતુ આનાથી યુદ્ધ ભૂમિમાં કોઈ પણ જાતનો ફેર પડતો નથી. ઇઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીની અંદર જે સૈન્ય કાર્યવાહી કરવામાં આવેલ ત્યારે પણ માનવતાવાદી દેશોના પ્રતિનિધિઓએ ઘણો જ બળાપો કાઢેલો હતો. આ યુદ્ધમાં હજારો નાગરિકોના મોત, માસૂમ બચ્ચાઓ અને બેકસૂર નાગરિકોના મોત થયાના સમાચારોના કારણે માનવતાનું માથું પણ ઝૂકી જાય એવા સમાચાર સાંભળવા મળેલા હતા. ત્યારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ ફાટી નીકળશે તો આવનારા સમયમાં દુનિયાભરમાં કેવી કસર જોવા મળશે તેની પણ ચિંતાઓ સેવાઈ રહેલી છે. એક બાજુ 57 મુસ્લિમ દેશો તો બીજી બાજુ 57 મુસ્લિમ દેશોથી ઘેરાયેલ ઇઝરાયલ નામનો દેશ જે અમેરિકાની મદદથી કંઈક અજુગતું કરવા આગળ વધી રહેલ છે. એ વિશેના સમાચારો માટે અમારી ચેનલના સથવારે જોડાયેલા રહેજો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને આગળ શેર પણ જરૂરથી કરજો.